વિદ્યાર્થીઓ અને વાલીઓ, કામધેનુ યુનિવર્સિટીની વેબસાઇટ પર અપડેટ આવી છે કે વેટરનરી સાયન્સમાં જે લોકો એડમિશન લેવા ઈચ્છતા હતા અને આજે તારીખ 10 જુલાઈથી રજિસ્ટ્રેશન કાર્યવાહી ચાલુ થવાની હતી, પરંતુ કે ટેકનિકલ કારણસર ઓનલાઈન પ્રવેશ અરજી ફોર્મ ભરવાની કાર્યવાહી હવે 15 જુલાઈ બપોરે 3 વાગ્યેથી શરૂ કરવામાં આવશે, જેની બધાએ નોંધ લેવી. આના પહેલાં હું એક વિડીયોમાં કામધેનુ યુનિવર્સિટીને માટે જે ડોક્યુમેન્ટની લિસ્ટ ને બધું છે એ હું શેર કરી ચૂક્યો છું. તમે વેબસાઇટ પર જઈને પણ જોઈ શકો છો. અને ખાસ કરીને જે માહિતી પુસ્તિકા છે એ ડાઉનલોડ કરી લો, એટલે એ બધું વાંચી લો, એટલે તમને બધો ખ્યાલ આવી જાય. હવે આમાં જે ક્રાઇટેરિયા છે, તો ક્રાઇટેરિયા એ જ છે જે આપણા મેડિકલના છે કે નીટનો જે ક્રાઇટેરિયા છે કે ઓપન EWS હોય તો 144 મિનિમમ જોઈએ, અને ઓબીસી SC ST થી હોય તો 113, અને જો ઓપન EWSનો PWD કેટેગરીમાંથી કોઈ આવતા હોય, પર્સન વિથ ડિસેબિલિટી કે પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી, તો ઓપન EWS હોય તો 127, અને જો ઓબીસી SC ST થી PWD હોય PH કેટેગરી તો 113 માર્ક્સ રહેશે. એટલે જે મેડિકલનું છે તે જ અહીંયા પણ રહેશે. પણ હવે જે 12મા ધોરણની જે એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે તે મેડિકલ અને આના ડિફરન્ટ છે. મેડિકલમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, થિયરી, પ્રેક્ટિકલ મળીને 450માંથી 225 આવવા જોઈએ, 50% આપણે ઓપન EWS માટે, અને ઓબીસી SC ST માટે 180 આવવા જોઈએ. પરંતુ અહીંયા કામધેનુ યુનિવર્સિટીમાં શું છે કે પ્રેક્ટિકલ માર્ક્સ લેવામાં આવતા નથી. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી પ્લસ અંગ્રેજી આમાં ઉમેરવામાં આવે છે કે ભૌતિક શાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને અંગ્રેજી, આ ચારોના થિયરીના માર્ક્સ એ ગણીને તમારા 400 માર્ક્સ થયા ને. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, ઇંગ્લિશ, આ 4 સબ્જેક્ટના 400 માર્ક્સ થયા. એમાંથી 200 માર્ક્સ લાવવાના ઓપન EWS એ. કેટલા? 50%, 200 માર્ક્સ લાવવાના. અને ઓબીસી SC ST થી હોય તો એમને 190 માર્ક્સ લાવવાના, 47.50%. એટલે ઓપન EWS માટે 200 માર્ક્સ હોવા જોઈએ 12મા ધોરણની માર્કશીટમાં, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, ઇંગ્લિશમાં, અને બીજી ઓબીસી SC ST કેટેગરીવાળા માટે 190 માર્ક્સ જોઈએ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, ઇંગ્લિશ, ફક્ત થિયરી. એટલે આના ક્રાઇટેરિયા છે. એટલે આ થોડું મેડિકલ અને કામધેનુ યુનિવર્સિટીનું વેટરનરી થોડું ડિફરન્ટ છે, એ જોઈ લેજો, તમારા માર્ક્સ ગણી લેજો. અહીંયા પ્રેક્ટિકલ ગણવામાં આવતા નથી, ઓનલી થિયરી 4 સબ્જેક્ટના ગણવામાં આવે છે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, પ્લસ અહીંયા ઇંગ્લિશ ગણવામાં આવે છે. મેડિકલમાં ઇંગ્લિશ ગણવામાં નથી આવતા, મેડિકલમાં ઇંગ્લિશ ફક્ત પાસ હોવું જોઈએ. અને આ જો માહિતી પુસ્તિકા છે, તમે વેબસાઇટ પર જાઓ www.kamdhenuuniversity.net, બરાબર, NET. અહીંયા તમે જશો તો તમને આ માહિતી પુસ્તિકા દેખાશે, એ તમે ડાઉનલોડ કરી લો અને એ બધું વાંચી લો. આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો, જેથી તમને દરેક માહિતી મેડિકલ, પેરામેડિકલની આ ચેનલના માધ્યમથી સમયસર મળતી રહેશે. અને બીજાને પણ શેર કરો, લાઈક કરો. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ. અહીંયા કામધેનુ યુનિવર્સિટીનું એડ્રેસ ને સરનામું બધું જ છે. તમે માહિતી પુસ્તિકા ડાઉનલોડ કરશે એટલે બધી જ ઇન્ફોર્મેશન તમને મળી જશે.